તો વેલકમ ટુ ગાઈસ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે મંગળવાર છે અને આજે આપણે રંજીતભાઈ ના રજા છે મંગળવારની. તો આજે ફૂલ મોજ કરવાની છે કેમ કે આખા દિવસની દિનચર્યા ને એવું બતાવવાના અમારી. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, જોવાની પણ મજા આવી જશે. તો અત્યારે અમે જઈએ છીએ ખોડિયાર માના દર્શન કરવા. ત્યાંથી જવાનું છે આપણે ખાતરની ગુણ લેવા કેમ કે હવે ચાલુ થઈ ગઈ છે ડોગરની સિઝન ને એવું. તો ચાલો ગાઈસ પહેલાં દર્શનને તેવું કરાવું, પછી જ્યાં ખાતર લેવા જઈએ છીએ ત્યાં દુકાનની મુલાકાતે જઈએ. તો ચાલો. તો મિત્રો વ્યૂને એવું જોઈ શકો છો. તો આપણે વધારે રાહ જોયા વગર પહોંચી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે. તો ચાલો મિત્રો ત્યાં જઈને દર્શન કરાવું માતાજીના. તો મંદિરે આવી ગયા છે મિત્રો, ખોડિયાર માના દર્શન તમે પણ કરી લો. અને આ છે મિત્રો જૂનું મંદિર. તો અહીંયા પણ દર્શન કરી લઈએ જે આપણે પુલ નીચે છે. તો ગાઈસ દર્શન કરી નીકળી જઈએ છીએ હવે ખાતર લેવા. તો ગાઈસ ખોડિયાર માના દર્શન કરીને નીકળી ગયા છે ખાતર લેવા. તો ચાલો ત્યાં જઈએ. તો ગાઈસ તે પહેલાં પૈસા પડવાના છે તો એટીએમ જઈએ. તો ચાલો. તો ગાઈસ પહોંચી ગયા છે એટીએમ. તો ગાઈસ એટીએમ આવી ગયા પૈસા વાપરવા ઉપાડવા. કેટલા ઉપાડવાના આપણે આજે જ વાપરવાના. આ તો માહોલ ગરમ થવાનો. તો ગાઈસ પહેલું એટીએમ તો બંધ હતું, તો બીજા એટીએમ જઈએ જે કોજારમાં બંધ હતું તો કનભા નીકળી જઈએ. હા તો ચાલો ત્યાં જેમ મળીએ. તો કનભા ગામમાં પહોંચી ગયા છે મિત્રો. જઈએ છે એટીએમે, જોઈએ ચાલુ હોય કે નહીં. ત્યાં આગળ કાન ના થાય તો સારું હોય. ચાલો વિડીયોમાં બનાવી રહેજો. તો ગાઈસ પહોંચી ગયા હતા પણ એટીએમ બંધ છે અહીંયા. તો ગાઈસ આ પણ એટીએમ બંધ છે, પૈસા પડવાનો મેર આવ્યો નહીં. જઈએ ત્રીજા એટીએમ હવે. તો તે પહેલાં આપણે પેટ્રોલ ને એવું પુરાઈ લઈએ. હા પછી પેટ્રોલ પુરાઈને એવું નીકળી ગઈએ છે. તો ગાઈસ આ ત્રીજા એટીએમથી પૈસા ઉપડી ગયા છે. તો નીકળીએ છીએ હવે રંજીતભાઈ બંને જઈએ છીએ ડાયરેક્ટ ખાતર લેવા. હવે મળીશું ખાતરની દુકાને કેમ કે 3-4 દુકાનો પર પણ હજુ મેર આવ્યો નહીં. તો ચાલો હવે મેર આવવાનો છે આપણો. તો ગાઈસ દુકાન ઉપર પહોંચી ગયા છે. ખાતર બાતર ને એવું લઈ લીધું છે. તો કંટાળીને મળ્યું ખાતર તો સારું 5 ગુણ ઉઠાઈએ. તો ચાલો. તો ગાઈસ ખાતર લઈને આવી ગયા. 4 થી 5 જગ્યા રખડ્યા, તારે એક જગ્યાએ ખાતર મળ્યું. કેટલાનું 1 ગુણ પડે આપણે? 270. તોય મળતું નહીં ખાતર. આતારી જ્યાં સ્ટોક કરવા કરી નાખજો જેમ કે ચોમાસું પૂરેપૂરું બેઠ્યું એટલે ડોગરને એવું ચાલુ. તો શું આપણે તો કરી દીધો સ્ટોક, ફૂલ સ્ટોક કમ્પ્લીટ. એટલે આફર અમારે ચોમા આમ ડોગરમાં કઈ જફા મારી થવાની નહીં. તો ચાલો ઘરે જઈએ ખાઈ બાઈ બીજા બ્લોગમાં મળીએ. તો હવે ફોટા પાડવા ને કરીએ. ગાડી મૂકી દીધી અમારા રાજુભાઈ ઘણું બુલેટ લઈને નીકળીએ. તો ચાલો ફોટા પડા. અમારે જો બધો નહીં બૂચ મરાવતો છોકરો મિતેશ કાલ હવારમાં દેખાઈ જશે વિડીયોમાં. ચાલો જઈએ હવે પાડી ના તમે ફોટા. મમ્મી જઈએ. તો આ છે અમારું ચકલારો ભાઈ ગાડી ફોટો પાડે લોકેશન. અને આગળ જઈએ એક ધોમધવાનો વાળું લોકેશન. ચાલો જોઈ લો વ્યૂ ને એવું કેવું આવે છે. રસ્તાનું એકદમ ટોપ જ છે અને પાછળની બાજુ પણ જોઈ લો, ખાલી નજારો જોર જ લાગે. તો ગાઈસ પહોંચી ગયા છે લોકેશન ઉપર અને લોકેશન કેવું હોય કોમેન્ટ કરી નાખજો. જોઈ લો ખાલી રસ્તો દામોદર રોડ હે. તો લોકેશન જોઈ લો. હવે આ જગ્યા પર ફોટા ને એવું પાડવાના હે. તો ચાલો. તો ગાઈસ ફોટા પાડવા આવી ગયા આપણે સત્વમે. તો આ જો બધા ફોટા પાડ્યા હ. એકવાર ભાઈ ફોટાની ચોઈસ ને એવું બધું ચાલુ છે. તો અમારા તો ફોટા મારા પાડતા નહીં પણ જો બીજા જંગલરો આવી ગયા ફોટા પાડે એ અમે પાડે. તો જોઈએ આડા મળે આવતા બ્લોગમાં. વાહ રાજભા. હા તો ગાઈસ ફોટા પાડી નીકળી જઈએ ઘરે. તો મળે